નડિયાદ મહાનગરપાલિકા દ્વારા 13 દુકાનો તોડવાની કામગીરી હાથ ધરાઈ છે। આજે બુધવારે વહેલી સવારે નડિયાદ મહાનગરપાલિકાની ટીમ રેલવે સ્ટેશન રોડ પર પહોંચી હતી, જ્યાં ટાઉન મથકની સામે આવેલી 13 દુકાનો તોડવાની કામગીરી હાથ ધરાઈ હતી। ગત રોજ મોડી રાત્રે દુકાનદારોને જાણ કર્યા બાદ વહેલી સવારે જેસીબી સહિતની મશીનરીની સાથે પહોંચેલી નડિયાદ મહાનગરપાલિકાની ટીમે દુકાનો તોડવાનું શરૂ કરી દીધું છે। લાંબા સમયથી ચાલતા વિવાદનો આજે જાણે નગરપાલિકાએ અંત લાવી દીધો હોય તેમ આ દુકાનો તોડી નાખવાની કામગીરી હાથ ધરાઈ છે। નડિયાદ મહાનગરપાલિકાના નાયબ કમિશનરો અને દબાણ વિભાગની ટીમ સહિતના લોકોએ સંયુક્ત રીતે આ દુકાનો તોડવાની કામગીરી હાથ ધરી છે। ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ક્યાં આગળ ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે અને કેટલા વર્ષ જૂની દુકાનો હતી ને કેવી રીતે આપવામાં આવી સર? ટાઉન હોલની જગ્યા જે છે એના મોરા ઉપર દુકાનો ભાડે આપવામાં આવેલ અને એમને પૂરી થઈ ગઈ હતી। ત્યારબાદ એ દુકાનો કરવામાં આવેલ ટાઉન હોલ પણ જતી પણ દૂર કરવો પડેલ હતો। આ જે જગ્યા છે બાજુમાં બસ સ્ટોપ આવેલું છે, નવું બસ સ્ટેશન બની રહેલ છે, કોર્ટના રેલવે સ્ટેશન પણ બાજુમાં જ આવેલું છે અને તે સમયે નગરપાલિકા દ્વારા સિટી બસ શરૂ કરવામાં આવેલ હતું, જેથી હવે પછી મહાનગરપાલિકા દ્વારા આ જગ્યાઓ ઉપર સિટી બસ સ્ટોપ બનાવવાનું નક્કી કરવામાં આવેલ છે। આ જે જગ્યા છે ત્યાં સિટી મોરા ઉપર જ આ દુકાનો આવેલ હતું, જે બસ સ્ટોપ માટે ખૂબ જ નડતરરૂપ હતી અને ખૂબ જ સારી એવી જગ્યાનો આપણે ઉપયોગ કરી શકીએ એમ ન હતા, જેથી આ નિર્ણય કરવામાં આવેલ છે। સર, કેટલી દુકાનો આવેલી અને કેટલા વર્ષથી ભાડા પેટે નગરપાલિકા દ્વારા આપવામાં આવેલી હતી? 13 જેટલી દુકાનો છે ને 20 કરતાં વધુ વર્ષથી ભાડા પેટે આપવામાં આવેલી છે। ભાઈ ખુશાભાઈ વાઘેલા, હું આરકે ચાવાળો છું। તે મારા પપ્પા ને મારા ભાઈ ઊભા રહે છે અને અમારા 3 માણસો છે, 5 માણસ અમે ઘરના 3 માણસ છે। 3 માણસમાંથી અમારે 5-5 જણનું ફેમિલી છે। અમે અલગ અલગ રીતે રહીએ છીએ અને ધંધો અમે ભેગો કરીએ છીએ, પણ આની અંદર અમારે શું છે, હાઈકોર્ટમાં, સુપ્રીમ કોર્ટમાં, નીચલી કોર્ટમાં બધે અમારો કેસ ચાલુ છે। ખાલી ગઈકાલે નગરપાલિકાવાળા રૂબરૂ અમને કહી ગયા છે કે તમે તમારી આવતીકાલે દુકાન છે સવારે તૂટી જશે કે છે, બાકી અમને કોઈ જાતની નોટિસ નથી આપી, કોઈ જાતનું કંઈ કહ્યું નહીં। પણ અમે બેરોજગારી અત્યારે થઈ ગયા છે। હવે અત્યારે અમે દવાના ખર્ચા હોય, સ્કૂલ ફી હોય, ટ્યુશન ફી હોય તો અમારે જવું કંઈ, તો અમે કંઈ કહેવા માગતા નહીં। અમે ખાલી એટલું કહેવા માગીએ કે જે કંઈ અમારી આ દુકાને તૂટી છે એનો વાંધો નહીં, પણ અમને જે પાછલી સાઈડમાં જે સમાવેશ કરે એની અંદર કંઈક ને કંઈક અમને અમારા માટે કંઈક અમારી તે દુકાનોની કંઈક ગોઠવણી કરે, બીજું કંઈ અમે કહેવા માગતા નહીં। પણ અત્યારે તો અમે છે બેરોજગારી થઈ ગયા છે, એટલે બેરોજગારીમાં અમે ધંધો કરવો છું, ખાવું છું કે દવા દારૂના ખર્ચા કેમ ના કરવા, તકલીફ એવી થઈ ગઈ છે કે આનું જવું કંઈ કરવું છું ને શું કરવાનું, ખર્ચા લાવવાના કંઈથી કોઈ તો કંઈ અમને આપી દેવાનું નહીં, પણ અમારે ખાલી એટલું કે અમને ધંધો પાણી મળી જાય અને અમારો કામ ધંધો ચાલે, બધું ખર્ચો મળે। અમારા માણસોને બધાનું 5-5 જણનું ફેમિલી છે, તો બધાનું ઘર પૂરું અહીંથી આ એક દુકાનમાંથી થાય, એટલે અમારે આયોજન છે કે પાછળ જે થાય એ કંઈક અમને કામ ધંધો આલે કે અમને કંઈક અમે એની અંદર સમાવેશ કરે। બસ અમારે 13 દુકાન છે, અમારી એક દુકાનમાં જ 20 જણનું ફેમિલી છે, તો બાકી 13 દુકાનની અંદર 20 જણનું નહીં, અગર 10નું કરે કે 15નું કરે તો કેટલું મોટું ફેમિલી થાય, કેટલું મોટું બધું બેરોજગારી થઈ ગયા। એમને કામ ધંધો જોઈએ કે નહીં, ખાવા પીવાનો ખર્ચો હોય કે સ્કૂલનો હોય કે દવાખાના કોઈને ચાલતા હોય, કોઈની મમ્મી બીમાર હોય, કોઈનું બાળક બીમાર હોય, એટલે બધું બેરોજગારી થઈ ગયા છે। એટલે એના માટે અમે કશું નહીં કહેતા કે ખાલી અમને એની અંદર સમાવેશ કરે, બસ બીજું કંઈ કહેવા માગતા નથી। બાકી અમને ગઈકાલે રૂબરૂ આવીને કહી ગયા છે, નોટિસ નથી આપી। મારું નામ અર્જુનભાઈ છે ને અમારી જે મોબાઈલની દુકાન હતી, આપણે 2013થી ઓછામાં ઓછી 12 વર્ષની અમારી દુકાન હતી અહીંયા આગળ, એ ભાડુઆત રહેતા હતા અમે। પણ અત્યારે જે તૂટી છે ને, કાલે દિવસે 4 વાગે અમને જણાવેલું કે દુકાને કાલે 10 વાગ્યા સુધી ખાલી કરી નાખજો, એટલે આપણે રાત્રે આખી રાત મળીને 4 વાગ્યા સુધી અમારે દુકાન અમે ખાલી કરી નાખી હતી ને હવે આમ થાય છે કે શું થશે આગળ, હવે બેરોજગાર થઈ ગયા છે અમે, આગળ હવે વધુ પડશે। માંગણી એ છે કે વૈકલ્પિક વ્યવસ્થા કરો અમારા માટે, કશું બી જે બી હોય। અમે રેગ્યુલર ભાડા ભરીએ છીએ, રેગ્યુલર વ્યવસાય વેરો કરીએ છીએ અને અમે એક જ માગણી છે કે ભાઈ આ જે દુકાનો બનાવે, કોમ્પ્લેક્સો બનાવે એમાં અમારો સમાવેશ થાય અને અમારે કોઈ ગેરકાયદેસર દબાણ નથી કર્યું। રેગ્યુલર પૈસા ભરીએ છીએ, રેગ્યુલર ભાડા ભરીએ છીએ, એડવાન્સ ભાડા ભરેલા છે, નગરપાલિકા સ્વીકાર્યું નહીં। તમે શું કહેવા માંગશો પાલિકાને કે હવે જે કોમ્પ્લેક્સ બનાવે એમાં અમારો સમાવેશ થઈ જાય। અત્યારે શું સ્થિતિ હવે તમારી? અમારી સ્થિતિ વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર ખાલી મૌખિક કહીને ગયા છે કે ભાઈ કાલે સવારે દુકાન ખાલી કરી નાખજો, દુકાન તોડી નાખીશું। કાલે સાંજે કહી ગયા છે અને અત્યારે તોડી નાખી છે। હવે તમે લોકો શું કરશો? અમે કોર્ટમાં પિટિશન દાખલ કરેલી છે, 1લી તારીખે અમને બોલાયા છે બી ખરા।
ધંધો કરવા કઈ જશો હવે? હવે કશું ધંધો બેરોજગાર થઈ ગયા. I myself Sakshi Then Kumar Patel, student of class 11 science from Mothercare English Medium School. I was first ranker of my school in 10th standard and second ranker of Nadiad. Lead School helps in clearing concepts of every subject. For example, chapter of science was very lengthy and somewhat hard to understand. When we studied it through the animated video provided by Lead, it was very easy for us to understand. So when the question related to that came in exam, which was complex, we were easily able to answer them.